રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટમાં સાબરકાંઠા જિલ્લામાં કામધેનુ યુનિવર્સિટી સહિત કેન્સર રિસર્ચ સેન્ટર તેમજ કૃષિ વિભાગ માટે વિશેષ સહાયતા રજૂ કરવામાં આવી છે। સાથે જ હિંમતનગર જીઆઈડીસીના નવીનીકરણ માટે પણ ખાસ જાહેરાત કરાઈ છે। રાજ્ય સરકારના બજેટમાં જિલ્લા માટે ખાસ જાહેરાતો કરવામાં આવતા જિલ્લાવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી। સાબરકાંઠા માટે કૃષિ યુનિવર્સિટી માટે, રાજકોટમાં કામધેનુ યુનિવર્સિટી માટે, અમારી હિંમતનગર જીઆઈડીસી માટે પૈસાની જોગવાઈ કરેલી છે અને ગુજરાતના ખૂણે ખૂણાના લોકો માટે બજેટમાં પૈસાની જોગવાઈ કરેલી છે। એ માટે ગુજરાત સરકારનો આભારી છું। સાબરકાંઠાની હું વાત કરું તો સાબરકાંઠામાં ખેડબ્રહ્મા કૃષિ યુનિવર્સિટીના નવીનીકરણ માટે સુવિધાઓ માટે રકમની જોગવાઈ કરવામાં આવી છે। હિંમતનગર જીઆઈડીસીના નવીનીકરણ માટે રકમ ફાળવવામાં આવી છે। હિંમતનગર ખાતે રાજપુર ગામે આવેલ કામધેનુ યુનિવર્સિટીના પાયાની સુવિધાઓ માટે પણ રકમની જોગવાઈ કરવામાં આવી છે। જીઆઈડીસીના નવીનીકરણ માટે પણ રકમની ફાળવણી કરવામાં આવી છે। આમ સાબરકાંઠા માટે પણ આ બજેટ બહુ લાભદાયી છે।